नमस्ते विद्यार्थी मित्रों। आज हम फिर एक नई इकाई के साथ हिंदी विषय में कक्षा 3 में चैप्टर नंबर 18 प्रार्थना के बारे में आज हम पढ़ेंगे। तो देखो विद्यार्थी मित्रों, आज हम आपने तो यह प्रार्थना सुनी होगी। पहले मैं आपको गा के सुनाती हूँ, ठीक है। जिसने सूरज चांद बनाया, जिसने तारों को चमकाया, जिसने फूलों को महकाया, जिसने चिड़ियों को चहकाया, जिसने सारा जगत बनाया, जिसने रची हमारी काया, उस ईश्वर को सदा मनाए, उसे प्रेम से शीश झुकाए। तो यह प्रार्थना किसने लिखी है? तो सोहन लाल द्विवेदी ने। तो यह प्रार्थना के बारे में आज हम आपको मैं समझाऊंगी। जिसने सूरज चांद बनाया, जिसने हमारे यह धरती पे हम देखेंगे तो ऐसी कई चीज है कि जिसने ईश्वर ने उसकी रचना की है। तो उसे जिसने यानी कि ईश्वर ने सूरज चांद बनाया है। जिसने यहाँ पे जिसने यानी कि हमें ईश्वर का नाम ही ईश्वर को ही मानना है। जिसने तारों को चमकाया, कि जिसने हमारे यह धरती पे आज हम देखेंगे कि तो हम मनुष्य सब कुछ कर सकता है, लेकिन किसी का जान नहीं बचा सकता, किसी को मरने से नहीं बचा सकता। तो यह सब किसने की है? उसकी रचना ईश्वर ने। तो यहाँ पर हमें इसे प्रार्थना करनी है कि जिसने सूरज चांद और तारों को चमकाया है, जिसने फूलों को महकाया। हम सब कुछ कर सकते हैं, उसी तरह जिस तरह फूल है गुलाब का, उसी तरह हम फूल भी बना सकते हैं, लेकिन उसमें सुगंध नहीं फर सकते। तो इसी तरह फूलों को जिसने महकाया है, जिसने उसमें महक यानी कि સુગંધ જેને ફૂલોમાં જેણે સુગંધ ભરી છે એને આપણે પ્રણામ કરવું જોઈએ। હંમેશા આપણે સવારે સાંજે 2 વખત તો ભગવાનને આપણે પ્રાર્થના કરવી જ જોઈએ। जिसने चिड़ियों को चहकाया, ईश्वर ने यानी कि जिसने चिड़ियों को चहकाया। બધા પક્ષીઓનો અવાજ કેવો અલગ અલગ છે? તો એ રીતે जिसने चिड़ियों को चहकाया, કાગડો અલગ બોલે છે, ચકલી અલગ બોલે છે, કાબરનો અવાજ અલગ છે। એ રીતે એમાં પણ ભગવાનની રચના જ છે। બધા જ પક્ષીઓનો અલગ અલગ અવાજ આપણને સાંભળવા મળે છે। તો એવા ભગવાનને આપણે प्रार्थना करवी જોઈએ, प्रणाम करवो જોઈએ। जिसने सारा जगत बनाया, जगत यानी कि विश्व, पूरी दुनिया। तो जो આપણે બધાને મનુષ્યને અલગ બનાવે, બધા મનુષ્યને કેવા અલગ અલગ, કોઈ કાળા છે, કોઈ સફેદ છે, બરાબર, કોઈ નાના છે, કોઈ મોટા છે, પુરુષ સ્ત્રી બાળકો, બરાબર। તો એ રીતે આખા જગતની એમને રચના કરી છે। ઝાડ છે, ફૂલ છે, પક્ષીઓ છે, સાપ, વાઘ, બધા જ કેવી અલગ અલગ ભગવાનની રચના કરી છે। બધાને બધાની જરૂર પડે છે, ખાવાનું પીવાનું, હવા, બરાબર। તે બધા જ જેને આખો વિશ્વ બનાવ્યો છે એવા ભગવાનને આપણે સતત પ્રણામ કરવાના છે। जिसने रची हमारी काया, काया यानी कि આપણું શરીર, જેણે આપણું શરીર બનાવ્યું છે એવા ઈશ્વરને, એવા ભગવાનને આપણે સદા શું કરવું જોઈએ? પ્રાર્થના કરવી જોઈએ, એમને માથું નમાવીને એમને પ્રણામ કરવા જોઈએ। उस ईश्वर को सदा मनाए, उसे प्रेम से शीश झुकाए। તો જે બધા આ ભગવાને આ બધાની રચના કરી છે તેમને આપણે સતત પ્રણામ કરવાનું છે, હંમેશા એમને પ્રાર્થના કરવાની છે। એકવાર ફરી સમજાવી દઉં, જેને સૂરજ ચાંદ તારા બનાવ્યા છે એમને આપણે પ્રણામ કરવું જોઈએ। જેને ફૂલોને સુગંધ ભરી છે, જેણે ચકલીઓનો ચહકાયા યાની કે નો કલરવ કર્યો છે, જેને આખા વિશ્વની રચના કરી છે, આપણા શરીરની પણ રચના કરી છે, એવા ઈશ્વરને આપણે સદા આપણે મનાવવા જોઈએ, એમને આપણે મનાવવા જોઈએ એટલે પ્રાર્થના કરવી જોઈએ। અને આપણે એમને સતત શીશ ઝુકાવવું જોઈએ, એમના સામે હંમેશા આપણે શીશ ઝુકાઈને રહેવું જોઈએ, ठीक है। तो इसी तरह प्रार्थना के आधार पर आपने स्वाध्याय लिखना है। तो देखो यहाँ पे पढ़ो और लिखो, वाँचो અને લખવાનું છે। તો અહીંયા પહેલા વાંચવાના છે શબ્દો, તો આપણે લખતા તો આવડે છે, હવે જોઈ જોઈને એનું લેખન કરતા। તો અહીંયા જો સૂરજ, તો અહીંયા આપણે સૂરજ લખવાનું છે। जिसने, તો અહીંયા जिसने, ચાંદ, તો ચાંદ, ચમકાયા, તો ચમકાયા। આ રીતે તમારી નોટબુકમાં તમારે શબ્દો
લખવાના છે. હવે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 સમજો અવૃત્ત એટલે ગોળ કરો. સમજો અને વર્તુળ કરો. તો અહીંયા જુઓ ર અહીંયા આગળ તમને ખબર છે કે પહેલા આવી રીતે શબ્દો આપેલા હોય છે પછી એમાંથી આપણે શોધીને એની પર ગોળ કરવાનું છે. તો અહીંયા ર છે તો સૂરજ તો અહીંયા ર ઉપર આ રીતે ગોળ કર્યું છે. એ જ રીતે અહીંયા બીજા શબ્દમાં ર ઉપર કર્યું છે. ઠીક છે. અને અહીંયા આપણને ઈશ્વરમાં પણ ર ઉપર એ રીતે અહીંયા મ છે તો પ્રેમમાં પણ આપણે મ ઉપર આમ કરીશું. પછી અહીંયા મનાયા તો એમાં મ ઉપર કરવાનું છે અને અહીંયા આપણે પણ મ ઉપર બરાબર. અહીંયા આગળ જે શબ્દ હોય એની ઉપર આપણે શબ્દમાં ત્રણેય શબ્દમાં એ અક્ષર એ વર્ણ શોધીને આપણે એની પર ગોળ કરવાનું છે. એ રીતે સ અને જ પણ તમારે શોધીને નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 3 પઢો ઓર લીખો. વાંચો અને લખો. આમાં પણ તમારે જોઈને લખવાનું જ છે. વાંચવાનું પણ પહેલું છે. ઠીક છે. પહેલા વાંચવાનું છે અને પછી જ અહીંયા આપણે લખવાનું છે. તમારી નોટબુકમાં તમારે આ 4 વાક્યો નોટબુકમાં લખી દેવાના પણ પહેલા બધા વાંચી જવાના છે. એક તારે ચમકતે હે, 2 फूल महकते हैं, 3 चिड़िया चहकती है, हम ईश्वर को शीश झुकाते हैं. એ રીતે પહેલા વાંચવાનું છે અને પછી જ આપણે લખવાનું છે. ઠીક છે મિત્રો. બાય બાય.